ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામે છેલ્લા 17 વર્ષથી એસટી બસની સુવિધાથી વંચિત વિદ્યાર્થીઓના ભણતર પર અસર। વાત કરવામાં આવે તો આ 21મી સદીમાં ગારિયાધારના ભમરિયા ગામ એસટી બસ સ્ટેશનથી વંચિત છે, ત્યારે આ ગામ લોકોને દિન પ્રતિદિન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજરોજ ગામના લોકો તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ગારિયાધાર એસટી ડેપોના મેનેજર તેમજ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને ભમરિયા ગામે એસટી બસ શરૂ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત એવી હતી કે ગારિયાધારના ભમરિયા ગામમાં છેલ્લા 17 વર્ષથી એસટી બસની સુવિધા ન હોય, લોકો તેમજ વિદ્યાર્થીઓને અપડાઉન કે મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ પડતી હોય, ત્યારે એસટી બસ શરૂ કરાવવા બાબતે ગામના સરપંચ દ્વારા અનેક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં ભમરિયા ગામને એસટી બસ સુવિધા મળતી ન હોય। સરકાર દ્વારા એક બાજુ ગામે ગામ વિકાસ યાત્રા કરી રહી હોય, ત્યારે બીજી બાજુ એસટી બસની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ભમરિયા ગામની વસ્તી અંદાજિત 1800ની છે અને વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને દામનગર જવા આવવા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રાઇવેટ વાહનોમાં ઊંચા ભાડા ખર્ચી જવા મજબૂર થવું પડી રહ્યું છે, જેથી વહેલી તકે એસટી બસ શરૂ કરવામાં આવે તેવી ભમરિયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। જો ટૂંક સમયમાં માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। શું નામ તારું? પરમાર કિશન મારું નામ। મારા બાપાનું નામ અશોકભાઈ, મારું ગામ ભમરિયા। અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ ડેપો મેનેજર ભાઈ। અમારા ગામમાં પહેલાં 17 વર્ષથી બસ નથી આવતી। હું વિદ્યાર્થી બોલું છું અને મારે છે ને વિદ્યાર્થી તરીકે મારે ભણવા જવાનું હોય, બસ નથી મળતી, હાલીને જવાનું પડે, કોઈકની ગાડી ઊભી રાખવી પડે। મારા માતા પિતા મજૂરી તરીકે મને ભણાવે છે ને એમ કહે છે હવે તારે ભણવું નથી તો મજૂરી કરવા ચડી જાય। મારું નામ પરમાર ચિરાગ જયંતિભાઈ, ગામ ભમરિયા, તાલુકા ગારિયાધાર, જિલ્લો ભાવનગર। આજ રોજ અમે અમારા ગામના લેટર હેડ સાથે આજે સુધીરભાઈ વાઘાણી તથા અમારા એમએલએ સુધીરભાઈ વાઘાણી તથા અમે ગારિયાધાર ડેપોની અંદર રજૂઆત કરવામાં આવ્યા છીએ કે છેલ્લા 15થી 17 વર્ષ પહેલાં અમારા ગામની જે રૂટમાં બસ ચાલતી હતી એ અચાનક જ એ રૂટની બસ બંધ કરી દેવામાં આવી અને બંધ કરી દેવા છતાં પણ ત્યાર પછી અમે ઘણી બધી અમારા સરપંચશ્રીએ અરજી કરી છે, પણ તે છતાં પણ કોઈ એનો નિકાલ કરવામાં આવ્યો નથી। અને અમારા જે કંઈ બાળકો છે તે 10 કિલોમીટર સુધી દામનગર રૂટ સુધી દામનગર હાઈ સેકન્ડરી માટે ભણવા માટે અભ્યાસ કરવા માટે જાય છે અને તેને ક્યાંક ને ક્યાંક 20 રૂપિયા જવાનું અને 20 રૂપિયા આવવાનું ભાડું સેમ ગણ દિન પ્રતિદિન 40 રૂપિયા એને ચૂકવવામાં આવે છે। એના પપ્પા, એના માતા પિતા હોય છે એ દિહાડી મજદૂર હોય છે અને દિહાડી મજદૂર પોતે તે એના બાળકોને ભાડું દઈ શકતા નથી અને ક્યાંક ને ક્યાંક એને પણ વચ્ચે પણ એને શિક્ષણથી વંચિત થવું પડે છે। આ બધા જો કોઈ કારણનો મુદ્દો હોય તો બસ છે। બસની સુવિધા અમારે ખાસ કરી અને અમારા ગામમાં જોઈએ છે। જેમ કે મારા જ દાદા હતા, 1 વર્ષ પહેલાં બસ નથી મળતી એટલે એ પોતાની સાયકલ લઈને ઘર ખર્ચીનો સામાન લેવા દામનગર ગયા અને દામનગરથી રિટર્ન આવતા હતા તો તે તરત જ સાયકલ પરથી પડી ગયા અને એના પગ ઉપર ફ્રેક્ચર થઈ ગયું। એટલે આવા અકસ્માતો દિન પ્રતિદિન ક્યાંક ને ક્યાંક સર્જાય છે। બસમાં જો આપણે XYZ ગમે આપણે કહીએ કે અમે રજૂઆત કરવા, આની પહેલાં અમે જ્યારે રજૂઆત કરી હતી, અમારા ગ્રામશ્રીએ સરપંચશ્રીએ કરી હતી રજૂઆત, તો એને રજૂઆત કરી તો એનું ન્યૂઝ આર્ટિકલ હોવા છતાં પણ આવડા લોકોએ કોઈ પણ જાતની કંઈ કાર્યવાહી કરી નથી। અને આ વખતે અમે એવી આશા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર ધ્યાન દોરવામાં આવે, કેમ કે આજે અમે જે કાંઈ આવ્યા છીએ તે માત્ર ને માત્ર 10 જણા આવ્યા છે કે આગામી દિવસોમાં જો અમે કાંઈ આવશું તો અમારે આગામી દિવસોમાં ધરણા ઉપર પણ બેસીશું અને આંદોલન પણ કરશું, પણ બસની જરૂરિયાત અમારા ખાસ કરીને છે તે અમને પૂરેપૂરી અમને મળવી જોઈએ। અને એક સવાલ સરકારશ્રીને પણ અમારો સવાલ છે કે શું અમને જે બસથી વંચિત રાખવામાં આવે છે તો શું અમે આ દેશના નાગરિક નથી? અમે આ દેશને શું ટેક્સ ભરતા નથી? તો જે અમને વળતર મળવું જોઈએ તે કેમ અમને મળતું નથી? આ મારા બે મુખ્ય, આપના માધ્યમથી બે મુખ્ય સવાલો છે। જય ભારત, જય શ્રી રામ। તમે ડેપો મેનેજરને રજૂઆત કરી તો શું કીધું તમને? ડેપો મેનેજરે અમારું જે કંઈ આવેદન આપવામાં આવ્યું હતું તે આવેદન એને સ્વીકારી લીધું છે અને એને એમ કીધું હતું કે આપની જે કંઈ રજૂઆત છે એને અમે ઉપલા અધિકારી સુધી પહોંચાડી દઈશું।